એક સલમાન ખાનનું પિક્ચર આવેલું સુલતાન. સલમાન ખાન એમાં કંઈક ચેમ્પિયન હોય છે, રેસલિંગ શું કહેવાય, કુસ્તીબાજ. અને એની કંઈક કુસ્તીની કોમ્પિટિશનમાં કંઈક ફોરેન જવાનું હોય છે, કંઈક વર્લ્ડ રેસલિંગ કોમ્પિટિશન હોય છે. અને એની વાઇફ શી વોઝ પ્રેગ્નન્ટ એટ ધેટ ટાઈમ. એટલે એને એમ કહ્યું કે ભાઈ હું પૂરા દીએ છું ને તમે ફોરેન ન જાઓ તો સારું. પણ સલમાન કે મારું વર્લ્ડ ચેમ્પિયન થવા માટે મારે જવું જરૂરી છે. એટલે એ ગયો અને પાછળથી સી ડિલિવર એ બોય ચાઇલ્ડ. એટલે સુલતાન પિક્ચરની અંદરની સલમાનની વાઇફ, જે અત્યારે વિરાટ કોહલીની વાઇફ છે, એ હતી અને બાળકને ડિલિવરી પછી લોહીની જરૂર પડી. હવે એ બાળકનું લોહી OH નેગેટિવ પ્રકારનું હતું. એટલે એને ઈ ગ્રુપનું જ લોહી આપી શકાય. અને આખા ગામમાં કોઈનું OH નેગેટિવ પ્રકારનું ગ્રુપ હતું નહીં. સલમાન ખાનનું ગ્રુપ જ ખાલી આ પ્રકારનું હતું. અને હી વોઝ નોટ પ્રેઝન્ટ, એ ફોરેનમાં હતો. તો એના હિસાબે ધ ચાઇલ્ડ એક્સપાયર્ડ, બાળકનું મૃત્યુ થયું. સલમાન આવ્યો પછી તો હસબન્ડ વાઈફને વચ્ચે બધા આ કારણે ડિસ્પ્યુટ થયા હશે. પણ આપણો આજનો વિષય છે બ્લડ ગ્રુપનો. અને તમારું બ્લડ ગ્રુપ રેરેસ પ્રકારનું છે કે નહીં એ જાણવાનું. AB અને O એમ 4 પ્રકારના બ્લડ ગ્રુપ હોય છે. અને 4માંથી નેગેટિવ અને પોઝિટિવ હોય છે. RH નેગેટિવ અને RH પોઝિટિવ. એટલે મંકી પ્રોટીન્સ પ્રેઝન્ટ હોય તો એને પોઝિટિવ કહેવાય, અને એબસન્ટ હોય તો નેગેટિવ કહેવાય. O નેગેટિવ ગ્રુપ છે એ રેરેસ ગ્રુપ છે. O નેગેટિવ ગ્રુપવાળી વ્યક્તિ O નેગેટિવ ગ્રુપવાળાને લોહી આપી શકે. અને એને લોહીની જરૂર પડે ત્યારે O નેગેટિવ ગ્રુપ જ ચડાવવું પડે, બીજું ગ્રુપ ન ચાલે. પણ O ગ્રુપ છે એ બહુ કોમન છે. અને એ ગ્રુપ છે એનું લોહી જે હોય એ ગમે તે વ્યક્તિને ચડાવી શકાય. ધારો કે તમારું ગ્રુપ O પોઝિટિવ કે O પ્રકારનું છે, તો A વાળી કે B વાળી કે AB વાળી કે O ગ્રુપવાળી વ્યક્તિને તમે ગમે તે ગ્રુપવાળી વ્યક્તિને તમે લોહી આપી શકો. ને આને યુનિવર્સલ ડોનર કહેવાય. હવે AB વ્યક્તિ જે છે, AB ગ્રુપની વ્યક્તિ, એ કોઈ પણ પ્રકારના બ્લડ ગ્રુપનું લોહી લઈ શકે. એને તમે ગમે લોહી ચડાવી દો અને કાંઈ ન થાય તો એને શું કહેવાય? યુનિવર્સલ રિસિપિયન્ટ. તો O ગ્રુપ છે એ યુનિવર્સલ ડોનર થઈ ગયું. AB ગ્રુપ છે એ યુનિવર્સલ રિસિપિયન્ટ થઈ ગયું. O નેગેટિવ એ રેરેસ ગ્રુપ છે. અને મોટા ભાગે બ્લડ ગ્રુપ છે એ ઇનહેરિટન્ટ કે વારસાગત હોય છે. પછી ગયું. દુનિયાની અંદર 15% લોકોના ગ્રુપ જ નેગેટિવ ગ્રુપ છે. નાઇજીરિયાની અંદર 50% લોકોના ગ્રુપ O નેગેટિવ પ્રકારના છે. અને એવું કહેવાય છે કે આવી વ્યક્તિને ફાલ્સીફેરમ મેલેરિયા થતો નથી. ડૉક્ટર વિલ ગ્રીને એવું તારણ કાઢેલું, નાઇજીરિયાના લોકોને ફાલ્સીફેરમ મેલેરિયા O નેગેટિવ પ્રકારનું ગ્રુપ વધારે હોવાથી
ઓછા પ્રમાણમાં થાય છે. હવે આપણે લગ્ન કરવાના હોય તે દીકરા દીકરીના થેલેસીમિયા ચેક કરીએ છીએ, જન્માક્ષર ચેક કરીએ છીએ, પણ મોટાભાગે બ્લડ ગ્રુપ ચેક કરવામાં આવતા નથી. હવે હસબન્ડ વાઈફનું જો સેમ પ્રકારનું બ્લડ ગ્રુપ હોય તો પેટમાં રહેલા બાળકને બહુ તકલીફ થતી નથી. પણ જો ડિફરન્ટ ગ્રુપ્સ હોય, હસબન્ડ કે વાઈફનું નેગેટિવ પોઝિટિવ કે જુદું ગ્રુપ હોય, એકનું પોઝિટિવ હોય એકનું નેગેટિવ હોય, તો પેટમાં રહેલ બાળકને તકલીફ થઈ શકે. હવે એક્સિડન્ટ થયો હોય, તમને થેલેસીમિયા હોય બાળકને, કે તમારા લોહીના ટકા ઘટી ગયા હોય, કે તમને કોઈ બીમારી હોય, કે તમારી સર્જરી કરવાની હોય, ત્યારે બ્લડ ટ્રાન્સફ્યુઝનની જરૂર પડે. હવે બીમારીની વાત આવી છે તો હું મારી વાત કરું કે 1976-77માં સિવિલ હોસ્પિટલમાં હું રજિસ્ટ્રાર હતો, ત્યારે અમે ઘણા લોકોના એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન કર્યા છે. એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન એટલે શું? કે ધારો કે તમને કમળો થયો છે અને એમાંથી કમળી ગાંઠ થઈ ગઈ. કમળી ગાંઠ એટલે હિપેટિક કોમા, મગજની અંદર કમળો થઈ જાય ને માણસ બેભાન થઈ જાય, એટલે લોકો કહેશે કે આને કમળી ગાંઠ થઈ ગઈ. એટલે જે પીડાશ લોહીની અંદર હોય, જે કમળાઓના ટકા હોય, ઘટતા ન હોય, ત્યારે અમે એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન કરતા. એ વખતે ડાયાલિસિસ મશીન નહોતા, એટલે એક બાજુથી લોહી ચડાવવાનું ને બીજી બાજુથી કાઢવાનું. આને એક્સચેન્જ ટ્રાન્સફ્યુઝન કહેવાય. પણ તમારે જે લોહી ચડાવવાનું હોય એ જે દર્દી છે એના ગ્રુપનું જ લોહી હોવું જોઈએ. તમે ગમે તેનું આડાવડું લોહી ચડાવી ના શકો. અને લોહી ચડાવતા પહેલા એનું ગ્રુપ ચેક કરવાનું હોય, ક્રોસ મેચ કરવાનું હોય, તો જ કોઈ પણ વ્યક્તિને તમે લોહી ચડાવી દો. પણ અમર અકબર એન્થની પિક્ચર જેવું ન થઈ શકે કે નિરૂપા રોયને લોહીની જરૂર પડી ને એના 3 દીકરા અમિતાભ બચ્ચન ને ઋષિ કપૂર ને વિનોદ ખન્ના ને એક સાથે પલંગમાં હુવડાવીને તૈનામાંથી નળિયું નાખી અને સીધું એની માને લોહી ચડાવી દીધું. એવું તો પિક્ચરમાં જ હોય છે, વાસ્તવિકતામાં આવું હોતું નથી. બ્લડનું સેમ્પલ લેવામાં આવે, ગ્રુપ ચેક કરવામાં આવે, બ્લડ બેંકમાંથી જે બ્લડ ચડાવવાનું હોય એનું ગ્રુપ તો થયેલું જ હોય, બંનેના ક્રોસ મેચ કરવામાં આવે અને પછી જ તમને લોહી આપવામાં આવે. હવે આવા લોહીની અંદર હોલ બ્લડ હોઈ શકે, આરબીસી કોન્સન્ટ્રેટ હોઈ શકે, કે પ્લેટલેટ હોઈ શકે, કે પ્લાઝમા હોઈ શકે. એના જુદા જુદા ઘટકો જુદા પડેલા બ્લડ બેંકમાંથી અવેલેબલ હોય. ધારો કે તમને ડેન્ગ્યુ થયો છે અને પ્લેટલેટ ઘટી ગયા છે, તો તમને પ્લેટલેટ ટ્રાન્સફ્યુઝન આપવું પડે. તો તમારે બ્લડ બેંકમાંથી ખાલી પ્લેટલેટ વાળું જ લોહી લઈ આવવાનું. ધારો કે તમારે લોહીના ટકા ઘટી ગયા છે, તો આરબીસી કોન્સન્ટ્રેટ વાળું લોહી લેવાનું હોય. ધારો કે તમારે સર્જરી કરવાની છે તો હોલ બ્લડ લેવાનું હોય. તમારો એક્સિડન્ટ થઈ ગયો હોય તો હોલ બ્લડ ચડાવવાનું હોય. તો એવી રીતે મશીનની અંદર લોહીના તમે ડોનેટ કરો, બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે, લોકો બ્લડ આપતા હોય છે, વારંવાર બ્લડ આપતા હોય છે. તો એમાંથી તમારા ઘટકો એ લોકો જુદા કરીને પછી તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને એ લોકો આપતા હોય છે. બરોબર છે? અને બ્લડ ટ્રાન્સફ્યુઝન છે ને એ બને ત્યાં સુધી અવોઇડ કરવું. એક તો તમે બ્લડ ચડાવો, વર્ષો પહેલાં રાજકોટમાં એવું બનેલું, બ્લડ બેંકમાંથી કંઈક પ્રોબ્લેમ હશે તો ઘણા લોકોને એના રિએક્શન આવ્યા ને અમુક લોકો એમાં એક્સપાયર પણ થઈ ગયેલા, અને પછી ખબર નહીં બ્લડ બેંક આજકાલ તો બંધ હોય એવું મારી જાણમાં છે. તો બિનજરૂરી બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું નહીં. જરૂર હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. બીજું, જેનું તમને બ્લડ આપવામાં આવે છે એ વ્યક્તિના શરીરમાં કોઈ રોગ હોય અને ચેક કર્યું હોય તે વખતે રોગ ડિટેક્ટ ન થયો હોય, જેને આપણે વેઇટિંગ ગેમ નથી કહેતા કે વેઇટિંગ પીરિયડ હોય છે, વેઇટિંગ વિન્ડો. એ વિન્ડો પીરિયડની અંદર એનું લોહી ચેક કરેલું હોય તો વિન્ડો પીરિયડની અંદર એની અંદર એન્ટીબોડી ડિટેક્ટ ન થાય અને ખરેખર એન્ટીબોડી હોય
HIV કે કમળાની, તો તમને કમળો કે HIV થઈ શકે એવું બ્લડ તમને ચડાવવામાં આવ્યું હોય તો. હવે આ બધા બ્લડ ગ્રુપની વાત થઈ, રેરેસ ગ્રુપની વાત થઈ, યુનિવર્સલ ડોનર છે, યુનિવર્સલ રિસિપિયન્ટ છે, પણ અમુક એવું છે કે બી અને AB ગ્રુપની સ્ત્રીને ઓવેરિયન કેન્સર વધુ થાય એવું તારણ નીકળે છે. O નેગેટિવ વાળાએ O નેગેટિવનું જ ગ્રુપ લેવું પડે, બ્લડ ચડાવવું પડે. તો તમે ફોરેનમાં જાઓ ને તમારું O નેગેટિવ હોય તો ધ્યાન રાખવાનું કે ત્યાં તમને બ્લડની જરૂર ન પડે, કારણ કે અમુક દેશોમાં નેગેટિવ ગ્રુપની અછત હોય છે. અને O પોઝિટિવ છે એ બહુ કોમન ગ્રુપ છે, અને O નેગેટિવ છે રેર ગ્રુપ છે. અને O ગ્રુપની વ્યક્તિને ફાલ્સીફેરમ મેલેરિયા ઓછો થાય છે. બરોબર છે. અને આ બધી કોમ્પ્લિકેશન એની તો બધી વાત આપણે કરી લીધી. પેટમાં રહેલ બાળકને માતા પિતાના ડિફરન્ટ ગ્રુપ હોય તો પ્રોબ્લેમ થઈ શકે. અને ઈસ્ટ એશિયન કન્ટ્રીમાં હંમેશા નેગેટિવ ગ્રુપની શોર્ટેજ હોય છે, માટે એ બાજુ જવું હોય ત્યારે ધ્યાન રાખવું. હવે બ્લડ ટ્રાન્સફ્યુઝન વગર ચાલતું હોય તો ચલાવવું, ઇમરજન્સી હોય તો ચડાવી દેવું. બાકી સુલતાન કસરત કરતો હતો ત્યારે એના કપાળ ઉપર એક પરસેવાનું ટીપું આવ્યું, અને એ પરસેવાના ટીપુનું નામ પડ્યું ટીપુ સુલતાન. તો આજનો વિષય હતો બ્લડ ટ્રાન્સફ્યુઝન ને તમારું ગ્રુપ છે ક્યુ ને, અને તમે O નેગેટિવ વાળા છો કે પોઝિટિવ વાળા છો કે AB વાળા છો. તમે AB વાળા હો તો આનંદો, ગમે તેનું લોહી તમને ચડાવી દેવાશે ગમે ત્યારે ઇમરજન્સીમાં. પણ તમારે તમારા બ્લડ ગ્રુપનું કાર્ડ હંમેશા તમારી સાથે રાખવું. તમને રોડ પર કોઈક ઉડાડી જાય તો જરૂર પડે, તમારા ગ્રુપની ખબર હોય કોઈને હોસ્પિટલવાળાને, તો તમને લોહી ચડાવતી વખતે પ્રોબ્લેમ ન થાય. ઘણા લોકો ગુસ્સે થાય ત્યારે આપણે એને કહીએ છીએ કે ભાઈ આનું તો લોહી વારંવાર ઉકળી જાય છે. કોઈ માણસ બહુ મહેનત કરતો હોય તો આપણે એમ કહીએ કે આ ભાઈ તો એના લોહીનું પાણી કરી નાખે છે. પણ લોહીનું પાણી મહેનત કરવાથી નથી થતું. પણ કોઈ વાર તમે ખોરાક બરાબર ન લ્યો, તમારો બોન મેરો કામ ન કરતો હોય, તમને ક્યાંયથી બ્લડ લીક થતું હોય, તો હિમોગ્લોબિન કે લોહીના ટકા ઘટી જાય તો આપણે એમ કહીએ કે લોહીનું પાણી થઈ ગયું છે. પણ ઘણીવાર આપણે સાંભળી છે ને કે ભાઈ આ ભાઈ એટલી બધી મહેનત કરે છે ને કે લોહીનું પાણી થઈ જાય. અને કેટલાક લોકો એમ કહે છે કે જૂઠું બોલવું તો એના લોહીમાં છે. કોઈ માણસ વારંવાર જૂઠું બોલતો હોય ને તો આપણે એમ કહીએ કે આ માણસના લોહીમાં તો જૂઠું બોલવું છે જ. અને કેટલા માણસો હાવ જે લો કેટેગરીના હોય ને તો આપણે એને કહીએ કે આ ભાઈ તો હલકા લોહીનો છે. એટલે લોહીનું પણ આવું બધું જુદું જુદું વાક્યો કે ફ્રેશ હોય છે. બાકી જરૂર પડે તો ટ્રાન્સફ્યુઝન લેવું, ખાસ કરીને સર્જરી હોય કે એક્સિડન્ટ હોય ત્યારે. બાકી તો ડિલિવરી પછી ઘણીવાર માતાઓને બહુ બ્લીડિંગ થતું હોય છે અને લોહી ચડાવવું પડતું હોય છે. થેન્ક યુ વેરી મચ.